ગુજરાતના રાજકારણની અંદર કંઈક મોટું થવાનું છે અને આ વિશે અમે થોડીક જાણકારી મળી છે। ગુજરાતની અંદર દશેરા પહેલાં ભાજપની અંદર કંઈક નવા જૂની થવાની છે અને આ નવા જૂની મોટી થવાની છે એના વિશે જાણકારી મળી છે। તો એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20મીએ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે, ભાવનગરમાં આવવાના છે અને ગુજરાતના ભાજપની અંદર એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થાય અને દશેરા એ પૂરી થાય ત્યાં સુધીમાં વચ્ચે ગુજરાતના રાજકારણની અંદર કંઈક મોટું થવાનું છે અને આ વિશે અમે થોડીક જાણકારી મળી છે। તો ભાજપના એક મોટા નેતાએ અમને નામ નહીં આપવાની શરતે એવી વાત કરી છે 22 સપ્ટેમ્બરથી માંડીને દશેરા સુધીમાં વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનું નામ અને મંત્રીમંડળનું વિસ્તરણ બંને જાહેર થઈ જશે। અત્યારે એક જ વાતનું કન્ફ્યુઝન છે ભાજપના મોટા નેતાઓની વચ્ચે કે પહેલાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવું કે પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ જાહેર કરવું। એટલે આ બાબતનું એક નક્કી થઈ જાય એ પછી ચાલુ નવરાત્ર દરમિયાન આ મોટો ધડાકો કરી દેવામાં આવશે અને આ વખતે પેન્ડિંગ નહીં રહે, આ વખતે આગળ નહીં જાય એવું પણ આ નેતાઓ કહી રહ્યા છે અને મતલબમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું જે ઘણા સમયથી જે ટલ્લે ચલેલું નામ છે એ જાહેર થઈ જશે અને ઘણા બધા મંત્રીઓ જે પોતાના નામની જાહેરાત થવાની છે એ પણ એકદમ કાગ ડોળે રાહ જોઈને બેઠા છે કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય। હવે ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો લોકસભા 2024માં CR પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે હતા અને એ પહેલાં એમને તો ઘણી વખત એક્સટેન્શન આપવામાં આવેલું હતું, પરંતુ લોકસભાની અંદર CR પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા એ પછી એક વાત નક્કી થઈ ગઈ હતી કે ગુજરાતની અંદર હવે કોઈ નવા પ્રદેશ પ્રમુખ આવશે। બીજું કે ગુજરાત વિધાનસભા 2022માં ભાજપ જીતું અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ 2.5 વર્ષ જેટલો સમય થઈ ગયો અને એવી વાતો ચાલ્યા જ કરે છે કે જે દાદાનું મંત્રીમંડળ છે એનું વિસ્તરણ થશે અને ઘણા બધા લગભગ 10-12 મંત્રીઓ જે નવા ચહેરા છે, ખાસ કરીને યુવાનો છે, એમને ચાન્સ મળી શકે છે એવી પણ ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે। એવા 2-3 નેતાઓ પણ છે કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે, એમને બી ચાન્સ મળી શકે છે, પરંતુ આ બધી ચર્ચાઓ હમણાંથી નથી ચાલતી, ઘણા સમયથી ચાલે છે। કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે મંત્રીમંડળની પહેલી જાહેરાત કરી ત્યારે માત્ર 16 મંત્રીઓ છે, એટલે એક એક્સપેક્ટેડ હતું જ કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અને નવા ભાજપ પ્રદેશ પ્રમુખનું પણ નામ જાહેર કરવામાં આવે, પરંતુ અનેક વખત કંઈક ને કંઈક કારણોસર આ બંને વાતો ગુજરાતની અંદર ટલ્લે ચડતી હતી। પરંતુ તાજેતરની અંદર CR પાટીલે એક ભાજપના નેતાઓની વચ્ચે એક એવું નિવેદન આપેલું હતું કે નવરાત્રિ અને દિવાળીમાં 2 મોટા તહેવારોમાં આપણને આપણી સાથે નવા પ્રદેશ પ્રમુખ અને નવા મંત્રીઓ સાથે દેખાશે। એટલે ત્યારથી એક આ જે વાત છે એ જોરશોરથી ચાલતી હતી। એવામાં અમે એક ભાજપના મોટા નેતાની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે આ વખતે ફાઇનલ છે, આ વખતે લગભગ આગળ નહીં ધકેલવામાં આવે કે આગળ પેન્ડિંગ નહીં થાય, પણ આજે 22 સપ્ટેમ્બરથી દશેરા સુધીમાં વચ્ચે ક્યારે પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ અને મંત્રીમંડળનું વિસ્તરણ જાહેર કરી દેવામાં આવશે। હવે આ જે કન્ફ્યુઝન ઊભું થયું છે કે ગુજરાત પ્રદેશનું નામ પહેલું જાહેર કરવું કે મંત્રીમંડળનું, એ કન્ફ્યુઝન પણ આગામી દિવસોની અંદર દૂર થઈ જશે અને એ આપણને ખબર પડી જશે કે કોનું નામ અને કેટલા મંત્રી બન્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।